નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એમએસ યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીઓની બેઠકો અને અભ્યાસક્રમની વહેલી તકે જાણ કરવા સાથે જ કુલ બેઠકોના કેટલાક ટકા બેઠકો વડોદરાના વિદ્યાર્થીઓને આપવામાં આવશે। આ અંગેની જાણકારી બહાર પાડવા બાબતે આજે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। એમએસ યુનિવર્સિટી કોમન એક્ટ બાદ નવા નિયમ અનુસાર વિદ્યાર્થીઓના જીસીએએસ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હતી તે પૂર્ણ થવા જઈ રહી છે, જેમાં લગભગ બધા વિદ્યાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન આ પોર્ટલ પર કરાવી ચૂક્યા છે। છતાં પણ એમએસ યુનિવર્સિટી દ્વારા કોઈપણ ફેકલ્ટી માટે બેઠકોની જાણકારી બહાર પાડવામાં આવી નથી, તો સાથે જ કોઈપણ પ્રકારનો અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યો નથી, જેને લઈને વિદ્યાર્થીઓ હજી પણ મૂંઝવણમાં મુકાયા છે। તો હવે આ મામલે એનએસયુઆઈ દ્વારા ઘણીવાર વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી છે। તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન મળે, કારણ કે એમએસ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ જેમના દ્વારા સ્થાપના કરવામાં આવી છે, વડોદરાના વિદ્યાર્થીઓ માટે જ કરવામાં આવી હતી, પરંતુ આજના સત્તાધીશો યુનિવર્સિટીનું ચીરહરણ કરી રહ્યા છે, વડોદરામાં આવેલી બીજી કોલેજોને ફાયદો પહોંચાડી રહ્યા છે। એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી હતી કે વહેલી તકે એમએસમાં ફેકલ્ટીઓની બેઠક બહાર પાડવામાં આવે, તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવે અને તમામ ફેકલ્ટીઓનો અભ્યાસક્રમ વહેલી તકે જાહેર કરવામાં આવે। सम्मान में एनएसयूआई मैदान में विद्यार्थियों के सम्मान में एनएसयूआई मैदान भीख मांगते न्याय आपो विद्यार्थियों ने न्याय आपो। अरे मैनेजमेंट अरे मैनेजमेंट विद्यार्थियों ने न्याय आपो विद्यार्थियों ने न्याय आपो। और बोलाओ वीसी ने बोलाओ करता है पुलिस को आगे करता है, वीसी हमसे डरता है पुलिस को आगे करता है। आज रोज एनएसयूआई द्वारा तीजी वखत यूनिवर्सिटी वाइस चांसेलरने आवेदन आपवामां આવ્યું છે। જેવી રીતે યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક આજુબાજુની યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડવા માટે જે યુનિવર્સિટીનો ક્રાઇટેરિયા હતો 70%, તેને ઘટાડીને 50% કરવાની તરફેણમાં હતા, પણ કન્ટિન્યુ એનએસયુઆઈ દ્વારા આંદોલન કરવામાં આવ્યા, સેનેટ મેમ્બરો સાથે લઈને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે લઈને આંદોલન કરવામાં આવ્યા। ત્યારે આજે રજિસ્ટ્રાર સાહેબને કહેવાની ફરજ પડી હતી કે જે ક્રાઇટેરિયા અમારો છે તે 70% જે ગયા વર્ષની પ્રમાણે અમે એડમિશન આપ્યા હતા એ પ્રમાણે જ આ વખતે કરવામાં આવશે। અને સાથે સાથે અમારી માંગ હતી કે જે યુનિવર્સિટીની ફેકલ્ટીઓની બેઠકો હતી એ કયા પ્રકારનું એનું ડિસ્ટ્રીબ્યુશન હશે, કેટલા ટકા વિદ્યાર્થીઓને એડમિશન મળશે, SC STનો ક્રાઇટેરિયા શું હશે, OBC માટેનો ક્રાઇટેરિયા શું હશે અને જનરલ કેટેગરી માટેનો શું હશે, તે વહેલી તકે જાહેર કરવામાં આવે, કારણ કે જીકેસના પોર્ટલની કાલે છેલ્લી તારીખ છે। તેના પછી યુનિવર્સિટીના પોર્ટલ પર રજિસ્ટ્રેશન ચાલુ થશે, વેરિફિકેશનની માટેની પ્રોસિજર સાહેબે એવું કીધું છે કે વહેલી તકે આની જે તમારી માંગ છે તેના પર અમે કામ કરીશું અને જે જૂના પ્રમાણે એડમિશન થયા હતા 70% પ્રમાણે એ જ પ્રમાણે આ વખતે બી ચાલુ કરવાનો અમે પ્રયાસ પૂરેપૂરો કરીશું। આ વિદ્યાર્થીઓ ત્રીજી વખત રજૂઆત કરવા આવ્યા છે। વિદ્યાર્થીના ગ્રુપ્સને જ્યારે આપણે કોઈ પણ માહિતી આપીએ છીએ તો એ માહિતીને એ લોકો સમજતા નથી। અમુક વખત એ થાય છે કે એક ગ્રુપ આવ્યું, બીજું ગ્રુપ આવ્યું, પણ દેખાદેખીની અંદર પણ વધારે વખત વિદ્યાર્થીઓ આવતા હોય છે। ખરેખર જે ઇસ્યુ બનાવવામાં આવે છે અથવા તો જે મુદ્દા ક્રિએટ કરવામાં આવે છે મુદ્દા જ નથી હોતા। આ જ ગ્રુપ ત્રીજી વખત આવ્યું છે, એમનો મુદ્દો એ છે કે કોટા રિલેટેડ ક્લેરિટી। વિદ્યાર્થીઓને ખાસ આપણે એ કહીએ છીએ કે એ સમજવું જોઈએ કે જ્યારે યુનિવર્સિટીએ કોઈ નવું રિઝોલ્યુશન્સ કોટા રિલેટેડ પાડ્યું જ નથી તો એ માહિતીથી વિચલિત થઈ અને ગેરમાર્ગે દોરાઈ અને પ્રેઝન્ટેશન કરવાની જરૂર નથી। આજે પણ વિદ્યાર્થીઓને એ જ વસ્તુ સમજાવી કે રોજ ઉઠીને કોઈના કોઈ એક જ મુદ્દા ઉપર અલગ અલગ ગ્રુપ પ્રેઝન્ટેશન કરે તો યુનિવર્સિટીનો જવાબ પણ એ જ છે કે જ્યાં સુધીની અંદર નવું કોઈ રિઝોલ્યુશન બહાર નથી પાડ્યું ત્યાં સુધી જે જૂનું છે એને લઈને જ યુનિવર્સિટી આગળ ચાલતી હોય છે। જો કોઈ એની અંદર ડિફરન્સીસ હશે અથવા એની અંદર કંઈ નવું હશે તો ચોક્કસપણે વિધિન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ યુનિવર્સિટી એને જાહેર કરશે। બીજું કે જે યુનિવર્સિટી વિદ્યાર્થીઓ એડમિશનથી યુનિવર્સિટી કયા પ્રકારે એ લોકોના ધ્યાન રાખે? અત્યારે વિદ્યાર્થીઓને એડમિશનની અંદર મેઇન ધ્યાન આપવાની જરૂર છે। રજિસ્ટ્રેશન વિદ્યાર્થીઓ સમયસર કરાવી લે અને વિદ્યાર્થીઓ એના એપ્લિકેશન ફોર્મની લાસ્ટ ડેટ પહેલાં એપ્લિકેશન ફોર્મ ભરી લે। એ જો નહીં ભરી શકે તો પછીથી એમનો કોઈ અવકાશ નથી રહેતો ગવર્મેન્ટ યુનિવર્સિટીઝની અંદર એપ્લિકેશન
એપ્લિકેશન ફોર્મ ભરવાનો. તો તમામ વિદ્યાર્થીઓ એમના ફોર્મ રિજેક્ટ ન થાય તેવી સુચારુ રૂપે તમામ ફોર્મ ભરી લે અને પછી એડમિશનની પ્રોસેસ શરૂ થાય એ પછી એમને એ વેરીફાઈ કરાવી લેવાના છે, જેથી કરી અને લોક થતાં પહેલાં તમામ માહિતી એમના ફોર્મની અંદર સાચી હોય. કઈ લાસ્ટ તારીખ કઈ છે એ લોકોની? બીજી તારીખ છેલ્લી તારીખ છે. બીજી તારીખ સુધીમાં તમામ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરાવી લેવાના છે અને એમના તમામ ડોક્યુમેન્ટ્સ અટેચ કરી અને ફોર્મ લોક કરવામાં આવશે.